નમસ્કાર. આજે આપણે પતંજલિના અષ્ટાંગ યોગની દુનિયામાં સફર કરીશું. આ એક એવી ગાઈડ છે જે સદીઓ જૂની હોવા છતાં આજે પણ એટલી જ રેલેવન્ટ છે. આ એ માર્ગ છે જે આપણને આપણી પોતાની અંદરની દુનિયા સાથે જોડે છે. તો આ બધી વાતની શરૂઆત એક ખૂબ જ ઊંડા સવાલથી થાય છે, જે યોગસૂત્રના હૃદયમાં છે કે ભાઈ પોતાનો વિકાસ અને આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ આ બધું આખરે થાય છે કઈ રીતે? અને આ ગહન સવાલનો જવાબ એ કોઈ એક વાતમાં નથી, પણ એ છુપાયેલો છે એક આખી સફરમાં, એક 8 પગથિયાના રસ્તામાં, જે મહર્ષિ પતંજલિએ આપણા માટે ખૂબ જ સુંદર રીતે દોરી આપ્યો છે. તો ચાલો જોઈએ કે આ સફર કેવી દેખાય છે. પહેલાં સમજીશું કે આ અષ્ટાંગ યોગ છે શું, પછી જોઈશું બાહ્ય અનુશાસન એટલે કે યમ અને નિયમ, ત્યાર પછી આંતરિક તૈયારી પર વાત કરીશું, અને છેલ્લે પહોંચીશું અંતિમ ચરણ એટલે કે ધ્યાન અને સમાધિ સુધી. તો સૌથી પહેલાં એક વાત ક્લિયર કરી લઈએ, આ કોઈ ખાલી ફિઝિકલ એક્સરસાઇઝ નથી. પતંજલિના આ 8 અંગો પોતાની જાતને વધુ સારી રીતે ઓળખવાની અને વિકસાવવાની એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. આને એક સીડી જેવું સમજી શકાય. દરેક પગથિયું એના પછીના પગથિયા માટેનો પાયો છે. તો ચાલો શરૂ કરીએ. પહેલા 2 સ્ટેપ્સ, યમ અને નિયમ. આ બંને છે ને એ આપણી આખી આધ્યાત્મિક યાત્રાના ફાઉન્ડેશન જેવા છે. એટલે કે આપણે દુનિયા સાથે અને પોતાની જાત સાથે કેવો વ્યવહાર કરીએ છીએ એના પર આ બધો આધાર છે. તો યમ એટલે શું? યમ એટલે 5 એવી નૈતિક પ્રતિજ્ઞાઓ જે યુનિવર્સલ છે. આ કોઈ કડક નિયમો નથી, પણ એવા સિદ્ધાંતો છે જે આપણા મનને સાફ કરે છે અને સાચા જ્ઞાન માટે એકદમ મજબૂત પાયો તૈયાર કરે છે. અને આ બધામાં અહિંસાને તો બધા ગુણોનું મૂળ ગણવામાં આવે છે. એટલે કે ખાલી શારીરિક રીતે જ નહીં, પણ મન, વચન અને કર્મથી કોઈ પણ જીવને દુઃખ ન પહોંચાડવું. અને કહેવાય છે કે જો માણસજાત આ સિદ્ધાંતોને સાચી રીતે અનુસરે ને તો મોટાભાગની સમસ્યાઓનું તો ત્યાં જ સમાધાન થઈ જાય. યમ પછી આવે છે નિયમ. જો યમ બહારની દુનિયા સાથેના આપણા વ્યવહાર વિશે હતા, તો નિયમ આપણી અંદરની શિસ્ત વિશે છે. આ પર્સનલ ડિસિપ્લિન છે જે આપણી અંદરની તાકાત અને આપણા ચારિત્ર્યને ઘડે છે. અને આ નિયમોમાં સ્વાધ્યાય એટલે કે સેલ્ફ સ્ટડી એનું બહુ જ મહત્વ છે. આનો મતલબ છે રોજ પોતાની જાત પર વિચાર કરવો, ચિંતન કરવો અને જે શાસ્ત્રો છે, જે જ્ઞાન છે, એના દ્વારા પોતાને ઊંડાણથી સમજવાની કોશિશ કરવી. ઓકે, તો હવે આપણો પાયો મજબૂત થઈ ગયો. હવે આગળ વધીએ. આગળના જે 3 સ્ટેપ્સ છે, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, એ એક બ્રિજ જેવા છે, એક પુલ જે આપણું ધ્યાન બહારની દુનિયામાંથી અંદરની દુનિયા તરફ લઈ જાય છે. ફરીથી, આસન એટલે ખાલી કસરત નહીં. એનો અસલી હેતુ છે શરીરને એટલું હેલ્ધી અને સ્ટેબલ બનાવવું કે એ આગળની ઊંડી પ્રેક્ટિસ માટે એકદમ તૈયાર થઈ શકે. એક મજબૂત વાહન જેવું, જેના પર કાબૂ મેળવી શકાય. ચોથું સ્ટેપ, પ્રાણાયામ, એટલે કે આપણી જીવનશક્તિ, આપણી પ્રાણશક્તિને શ્વાસ દ્વારા કંટ્રોલ કરવી. અને અહીંયા ફંડામેન્ટલ એકદમ સિમ્પલ છે. જેણે પોતાના શ્વાસ પર કાબૂ મેળવ્યો, એણે પોતાના મન પર કાબૂ મેળવ્યો. અને અહીંયા આવે છે એક મોટો ટર્નિંગ પોઈન્ટ, પ્રત્યાહાર. આને સમજવા માટે કાચબાનું ઉદાહરણ બેસ્ટ છે. જે રીતે કાચબો ખતરો જોઈને પોતાના બધા અંગોને અંદર ખેંચી લે છે ને, બસ એ જ રીતે સાધક પોતાની બધી ઇન્દ્રિયોને બહારની દુનિયામાંથી પાછી ખેંચી લે છે, અને અહીંથી સાચી આંતરિક યાત્રા શરૂ થાય છે. અને હવે આપણે પહોંચ્યા છે ફાઇનલ સ્ટેજ પર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ ત્રણેય સંપૂર્ણપણે ઇન્ટરનલ પ્રેક્ટિસ છે. આ રસ્તાનો સૌથી ઊંચો પોઈન્ટ, આની પરાકાષ્ઠા. ધારણા એટલે કોન્સન્ટ્રેશન, મનને કોઈ એક જ વસ્તુ પર ટકાવી રાખવું. આપણું મન આમ તેમ ભટકતું રહે છે, ખરું ને? ધારણા એને કાબૂમાં લાવવાનું પહેલું પગલું છે. જેમ કે શ્વાસ પર, હૃદય પર કે પછી કોઈ દીવાની જ્યોત પર મનને ફોકસ કરવું. હવે જ્યારે આ કોન્સન્ટ્રેશન, આ ધારણા એકદમ પાક્કી થઈ જાય, ત્યારે તે ધ્યાનમાં ફેરવાઈ જાય છે. એટલે કે એકાગ્રતાનો પ્રવાહ એટલો સહજ બની જાય છે, જાણે તેલની ધાર, વચ્ચે કોઈ બ્રેક જ નહીં. આ છે ધ્યાન. આ સ્ટેજ પર મન એકદમ સ્થિર અને શુદ્ધ થઈ જાય છે. અને છેલ્લે આવે છે સમાધિ. આ યોગનો અંતિમ ગોલ છે. આ એક એવી અવસ્થા છે જ્યાં બધું એક થઈ જાય છે. ધ્યાન કરનાર, ધ્યાનની ક્રિયા
અને જેનું ધ્યાન કરવામાં આવે છે તે આ ત્રણે વચ્ચે કોઈ ભેદ કોઈ અંતર રહેતું જ નથી. આ વાતને આ વાક્ય એકદમ પરફેક્ટ રીતે સમજાવે છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું ઐક્ય સધાય છે. એટલે કે એક એવી ગહન એકતાનો અનુભવ જ્યાં હું તુંનો ભાવ જ ખતમ થઈ જાય અને આ જ છે મુક્તિનો, મોક્ષનો અનુભવ. તો આ આખી વાત સમજ્યા પછી એક સવાલ મનમાં આવે છે કે આટલો જૂનો રસ્તો આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં શું કામનો? આજના કોમ્પ્લેક્સ જીવનમાં આ માર્ગ આપણને શું શીખવી શકે છે? જવાબ એ છે કે આ કોઈ જૂનું પુરાણું ફિલોસોફી નથી. આ એક પ્રેક્ટિકલ રોડમેપ છે, એક નકશો છે. અને પોતાની જાતને વિકસાવવાની આ સફર એ ગમે ત્યારે અને ગમે ત્યાંથી શરૂ કરી શકાય છે, અહીંથી જ.